ટેટ-1 પાસ ઉમેદવારોના ગાંધીનગરમાં ધામા અને પ્રાઇમરી મેરિટ લિસ્ટ જાહેર કરવાની ઉગ્ર માંગ થઈ રહી છે. મોટી સંખ્યામાં ઉમેદવારોએ વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં રજૂઆત કરી. એપ્રિલ 2026માં જાહેર થઈ હતી 11 જગ્યાઓ માટે ભરતી અને ભરતીમાં વિલંબ થતો હોવાથી ઉમેદવારોએ રોષ ઠાલવ્યો. ઝડપી ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવા માટે ઉમેદવારોએ માંગ કરી છે. છેલ્લા 4 મહિનાથી અમે ફોર્મ ભર્યા છે, વર્ષથી અમે તૈયારી કરી રહ્યા છીએ. તૈયારીમાં પાસ થયા બાદ પણ અમારી માંગણીઓ માટે શિક્ષિત થઈને પણ અમે શિક્ષક આજે ભીખ માંગી રહ્યો છે, એ પણ પોતાના પીએમએલ માટે. અને પીએમએલમાં એવો જવાબ છે કે જે લોકો નાપાસ ઉમેદવારો પોતાની પિટિશન કરી રહ્યા છે તો કોર્ટ મેટર બતાવીને તારીખ પર તારીખ એ વસ્તુ ખરેખર આજે સાબિત કરી રહ્યા છે. અને જે નથી પાસ ઉમેદવારો એના માટે થઈને અમને જે પાસ ઉમેદવારો જે આટલા બેરોજગાર અને ઉંમર પણ જે લોકોની ઉંમરના આરે પહોંચવા આવ્યા છે એ લોકોને આજે અહીંયા પોતાની માંગણીઓ લઈને રજૂ કરવી પડે છે. એવો જવાબ મળે છે કે કોર્ટ દ્વારા તમારું જે પ્રોવિઝનલ લિસ્ટ છે અટકાવવામાં આવ્યું છે, કારણ કે જે કઈ કોર્ટ મેટર છે એની તો બાંહેધરી પહેલા એ લોકોએ લઈ લીધેલી છે કે ભાઈ જે ફેલ ઉમેદવારો છે એ લોકો 11,000ની ભરતીમાં કોઈ પણ પ્રકારે ફોર્મ હક દાવો કરી શકશે નહીં. તો અમારી આજે બધાની એક જ નમ્ર વિનંતી છે કે જલ્દીમાં જલ્દી વહેલી તકે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર કરે અને અમને ન્યાય આપે. અસ્તુ. તો ટેટ-1 પાસ ઉમેદવારો ગાંધીનગર પહોંચ્યા છે અને પોતાની માંગ એ મૂકી રહ્યા છે. મોટી સંખ્યામાં ઉમેદવારો પહોંચ્યા છે.